ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આ ચેપ્ટરનો સેકન્ડ લેક્ચર સ્ટાર્ટ કરીએ આપણે. પહેલા લેક્ચરમાં આપણે બહુપદી કોને કહેવાય જેની ચર્ચા થઈ હતી. ત્યારબાદ ચલના આધારે બહુપદીના કેટલા પ્રકાર હોય, ઘાતના આધારે બહુપદીના કેટલા પ્રકાર હોય, ત્યારબાદ એને પદના આધારે તમે કઈ રીતે ગોઠવી શકો અને એક જે સહગુણકોની પણ આપણે ચર્ચા કરેલી. સ્વાધ્યાય 2.1 જે બહુ જ સહેલો છે, માત્ર તમારે બહુપદીના પ્રકાર જ ભણવાના છે અને એની માહિતીનો જ એમાં અભ્યાસ કરેલો છે. તો હવે આ લેક્ચરથી આપણે એક આની પછીનું જે સ્ટેપ છે જે ધોરણ 10માં પણ તમને ઉપયોગી થઈ શકે છે, આ ચેપ્ટર છે જે બીજું બહુપદી સેમ ટુ સેમ ચેપ્ટર તમારે ધોરણ 10માં ભણવાનું થશે. બરાબર છે? તો આજે એની સરસ મજાની એક રીત છે જેનો આપણે અભ્યાસ કરીએ અને આગળ વધીએ. સ્વાધ્યાય 2.2 છે જેનો આ પહેલો પ્રશ્ન કે x ની નીચેની કિંમત માટે 5x - 4x² + 3 નું મૂલ્ય શોધો. હવે જો દાખલાને આગળ વધારીએ પહેલા મૂલ્ય શોધોનો મતલબ શું થાય? માની લો કે તમને કોઈ પણ એક સમીકરણ આપે છે કે p of x = 3x + x² + 4, એટલે કે p of x = 3x² + x² + 4, અને તમને એમ કહે છે કે આનું x = 3 પાસેનું મૂલ્ય શોધો. એટલે કે x = 3 આવે તો આ સમીકરણનું મૂલ્ય શું થાય? તો હવે તમારે સિમ્પલી શું કરવું પડે? તો કે આ x = 3 છે, તો જ્યાં જ્યાં તમને x દેખાય છે ત્યાં તમારે કેટલા લખવાના થાય? 3. તો આ p of x = લખ્યું છે એ થઈ જશે p of 3. કેમ? તો કે અહીંયા p of x છે એટલે બધે x આવશે, તો હવે p of 3 છે તો જ્યાં x છે ત્યાં હવે આવશે 3. તો 3 એમ રહે, આ 3 અહીંયા થઈ જાય 3² + 4, અહીંયા 3 તેરી 9, 3 નો વર્ગ 9 + 4, 9 ને 9 18 ને 4 તો કે 22. તો એમ કહી શકાય કે આ સમીકરણમાં x = 3 ની વેલ્યુ 22 થાય. શું કહી શકાય? આ સમીકરણ માટે x = 3 ની વેલ્યુ શું હોઈ શકે? 22. તો આ જે 22 છે એને સમીકરણ માટેની કિંમત કહેવાય. શું કહેવાય? સમીકરણ માટેની કિંમત. ટૂંકમાં તમને જે વેલ્યુ ચલ બરાબર લેવાની કીધી હોય એ તમારે સમીકરણમાં મૂકવાની થશે. બરાબર છે? એ વેલ્યુ તમે સમીકરણમાં મૂકશો અને જે જવાબ આવે એને શું કહેવાય? તો કે સમીકરણની કિંમત. ચાલો જોતા જઈએ આમાં શું કરવાનું છે. 5x - 4x² + 3. તો પહેલાને લખશું p of x = 5x - 4x² + 3. 5x - 4x² + 3. તો હવે સૌથી પહેલા તો કે આપણે 3 દાખલા ગણવાના છે. કેટલા? 3. પહેલા x બરાબર આપણે 0 લેશું, તો p of 0 = 5, અહીંયા થઈ જાય 0, અહીંયા 4, અહીંયા થઈ જાય 0² + 3. હવે એક વસ્તુનું ધ્યાન રાખજો કે કોઈ પણ સંખ્યા 0 સાથે ગુણાય તો એનો જવાબ 5 આવે? નહીં, 5 નો આવે, એનો જવાબ આવે 0. કેમ યાદ રાખશો? તો કે પારસમણી, તમે નામ સાંભળ્યું છે? ઓકે, નામ સાંભળેલું છે. પારસમણી. પારસમણી એક એવી વસ્તુ છે કે જેને તમે કોઈ પણ વસ્તુ સાથે સ્પર્શ કરાવડાવો અથવા એ વસ્તુને અડાડો તો એ સોનાની થઈ જાય. આવું સાંભળેલું છે. ખરેખર પારસમણી ક્યાં છે મને નથી ખબર. તમને જડે તો મારો સંપર્ક કરજો, મને કહેજો. અત્યાર પૂરતું યાદ રાખવા માટે એવું ભણો કે 0 છે એ પારસમણી છે. એનો મતલબ એમ થયો કે 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણાય એ 0 જેવી જ બનાવી દેશે. પછી 1 હોય, 1000 હોય, લાખ હોય, 5 કરોડ હોય, ગમે હોય, પ્લસ હોય, માઈનસ હોય, અપૂર્ણાંક હોય, પૂર્ણાંક હોય, દશાંશ અપૂર્ણાંક હોય, કોઈ પણ સંખ્યા 0 સાથે ગુણાશે તો એનો જવાબ શું આવશે? 0. 0 એ બહુ ઇન્ટરેસ્ટિંગ સંખ્યા છે જેની શોધ કોણે કરેલી છે? તો કે ભારતે, અને એ શોધકર્તાનું નામ શું છે? આર્યભટ્ટ. બરાબર? ચાલો આગળ વધીએ. ટૂંકમાં અહીંયા કહેવાનો મતલબ એમ છે કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર તમે જો 0 સાથે કરો તો આન્સર શું આવી જાય? તો કે 0. પછી આ સાઈન જે હોય એ મૂકી દેવાની માઈનસ. ત્યાર પછી દોઢા નો થતા હંમેશા પેલા સંખ્યાની ઉપર, જો આ કૌંસની બહારની સંખ્યા છે ને કૌંસની અંદરની સંખ્યા છે, કૌંસ ઉપર વર્ગ કરેલો હોય, ઘન કરેલો હોય, 4 ઘાત 5 ઘાત કોઈ પણ હોય તો પહેલા તમારે એને સોલ્વ કરવાની થશે. સાંભળજો, પહેલા તમારે એને સોલ્વ કરવાની થશે અને આપણે એને કહેશું પહેલા તાળું ખોલવાનું થશે. તાળું ખોલ્યા વગર ઘરમાં જવાય નહીં.
તો અહીંયા 4 એમને રહેવા દો 0 નો વર્ગ શું થાય તો કે 0 થાય 0 નો વર્ગ ઘન 3 ઘાત 4 ઘાત 5 6 7 8 ગમે એટલી ઘાત કરો આન્સર શું આવે તો કે 0 વત્તા 3 એમને મૂકી દો હવે તો કે 0 માઈનસ 4 ગુણ્યા 0 તો કે 0 થાય વત્તા 3 આ 0 લખવાની જ જરૂર નથી પ્લસ હોય 0 કે માઈનસ હોય 0 ઓકે એક સવાલ છે અને તમે ઈ ગોતજો બહુ મજા આવશે 0 ની સાઈન પ્લસ હોય કે માઈનસ હોય શું ફેર પડે અને પ્લસ 0 મોટો કહેવાય કે માઈનસ 0 હોય ઈ મોટો કહેવાય મને આનો આન્સર તમે હોમવર્ક માં આપજો બરાબર છે કે પ્લસ 0 મોટો કહેવાય કે માઈનસ 0 મોટો કહેવાય ચાલો તો હવે આ બી 0 લખવાની જરૂર નથી તો આપણો ફાઇનલ આન્સર શું આવશે તો કે 3 એનો મતલબ એવો થયો કે x બરાબર 0 આગળ આ જે સમીકરણ છે એની વેલ્યુ થશે 3 બરાબર છે ચાલો આગળ વધીએ ફરીવાર ઓકે અહીંયા આપણે એક ટાઇટલ આપી દેવાનું કે આપણે આ કોની ગણતરી કરેલી છે x 0 ચાલો આગળ વધીએ આનો તે આ જ પ્રશ્નનો દાખલા નંબર 2 એમાં તમને એમ કીધું છે p of x 5x 4x² + 3 એનું ઈ જ સમીકરણ છે માત્ર એની વેલ્યુમાં ફેરફાર થશે હવે એની વેલ્યુ છે x -1 એટલે કે હવે તમારે x બરાબર -1 લેવાના છે કાઈ વાંધો નહીં લઈ લેવી x બરાબર -1 તો અહીંયા 5 અહીંયા -1 4 અહીંયા -1 નો વર્ગ વત્તા તો કે 3 હવે 5 ગુણ્યા -1 કરો તો જવાબ ઘણા બાળકો 5 આપશે કેમ 5 તો કે સાહેબ 5 ગુણ્યા -1 એટલે 5 * 5 અને મોટા પદની નિશાની નહીં મોટા પદની નિશાની સરવાળો કે બાદબાકી કરતા હોય તો જ મૂકવાની હોય ગુણાકાર ભાગાકારમાં શું થાય તો કે 5 * 5 અને વત્તે ઓછે ઓછા ઓછે ઓછે વત્તા ઓછે વત્તે ઓછા અને વત્તે વત્તે વત્તા જે થાતું હોય ઈ થાય એમાં ન્યા મોટા પદની નિશાની એવું જોવાનું નથી જો ગુણાકાર કરતી વખતે બેમાંથી એક પદ માઈનસ હોય તો આન્સર શેમાં આવશે તો કે માઈનસમાં તો લખી નાખો અહીંયા -5 -4 એમ નામ રહેવા દો હમણાં જ કીધું હતું કે આપણે પહેલા તાળું ખોલ નાખવાનું ઘરનું -1 નો વર્ગ થાય +1 કેમ -1 ગુણ્યા -1 એટલે 1 * 1 થાય ઓછે ઓછે વત્તા થાય તો અહીંયા 1 આવી જશે વત્તા 3 અહીંયા તો કે હવે -5 -4 એકા હવે ગુણી શકાય પહેલા ડાયરેક્ટ વર્ગ હતો તો ગુણી ન શકાય પણ હવે વર્ગ આપણે ક્લિયર કરી લીધો તો હવે ગુણી શકાય 4 એકા 4 વત્તા 3 તો હવે અહીંયા હું એવું કરીશ કે જે બે પદની નિશાની સરખી છે પહેલા હું એની પ્રક્રિયા કરીશ એટલે કે ઓછે ઓછે શું થાય વત્તા 5 ને 4 9 મોટા પદની નિશાની કેમ તો કે મોટું પદ 5 છે અને એની નિશાની માઈનસ છે +3 ને એમ રહેવા દો હવે તો કે ઓછે વત્તે ઓછા 9 માંથી 3 જાય તો 6 અને અહીંયા તે મોટા પદની નિશાની તો x બરાબર -1 આગળ આ સમીકરણની વેલ્યુ થશે -6 ચાલો આગળ જઈએ હજી એક કિંમત છે આપણી પાસે સરસ મજાની એને ઉકેલ મેળવીએ એનો એટલે તો હવે છે સમીકરણ એનું ઈ છે p of x બરાબર 5x - 4x² તો કે 3 અને હવે આપણે x બરાબર કેટલા લેશું તો કે 2 લેશું હવે તમને આવડી ગયું છે બરાબર તો હજી એકવાર આ જોઈ લો p of 2 લખવાનું છે જે વેલ્યુ લેતા હોય એને તમે કૌંસમાં મૂકી દો અહીંયા તો કે 5 - 2 4 - 2 નો વર્ગ વત્તા 3 તો અહીંયા ગુણી શકાય યસ અહીંયા તાળું ખુલ્લું જ છે અહીંયા ગુણી શકાય એટલે કે 5 દુ 10 -4 જો 4 દુ 8 નો થઈ જાય કેમ તો કે અહીંયા તાળું મારેલું છે પહેલા તાળું ખોલવું પડે એટલે કે 2 નો વર્ગ પહેલા 4 કરવો પડે પછી વત્તા 3 જવાબ આવે -10 હવે ગુણી શકાય તો કે હા હવે તાળું ખુલ્લું છે ચોકે ચોકે 16 3 હવે જે બે પદની નિશાની સરખી છે પહેલા હું એની પ્રોસેસ કરીશ 10 તો કે પ્લસ છે 3 ઈ પ્લસ છે તો વત્તે વત્તે થાય વત્તા 10 ને 3 થાય 13 -16 ને એમ નામ રહેવા દો વત્તે ઓછે ઓછા 16 માંથી 13 જાય તો કેટલા વધે તો કે 3 અને મોટા પદની નિશાની ઈ ભૂલવાનું નથી
નકર તમે દાખલો અહીંયા સુધી ગણી નાખો અને આન્સરમાં લખો 3 એટલે તમારો માર્ક જાય 1. કેમ? તો કે આપણો આન્સર -3 છે, ત્યાં 3 હોવો જોઈએ નહીં. ક્લિયર? ચાલો આગળ જઈએ. ફરીવાર એવા જ દાખલા. હવે અહીંયા તમને એવું કંઈક કીધું છે પ્રશ્ન નંબર 2 માં કે નીચેની દરેક બહુપદી માટે p(1) હવે ખ્યાલ હોવો જોઈએ p(1) નો મતલબ શું થાય? p(2) અને p(0). એનો મતલબ એમ છે કે પહેલા તમે સમીકરણમાં p(1) માટે વેલ્યુ મેળવો, પછી p(2) માટે કિંમત મેળવો અને ત્યારબાદ p(0) માટે કિંમત મેળવો. આની જેવા જ દાખલા છે, ગણવાની મજા આવશે. ચાલો આગળ વધારીએ દાખલાને. તો હવે અહીંયા આપણે સૌથી પહેલા શું કરશું તો કે p બરાબર p નહીં, અહીંયા આપણી પાસે ચલ કયો છે t, તો અહીંયા આપણે લખશું પહેલા t બરાબર 1 માટે આપણે વેલ્યુ મેળવીએ છીએ. જો શું કરવાનું છે તો હવે અહીંયા હું શું લખીશ p(1) = 2 વત્તા t ની વેલ્યુ કેટલી લેવી છે અત્યારે આપણે 1 2, અહીંયા આવશે 1 નો વર્ગ માઈનસ અહીંયા આવશે 1 નો ઘન. આવું થઈ શકે તો કે હા. ચાલો આગળ વધારીએ. પહેલું સ્ટેપ મેં રેડ માર્કર થી એટલે લખેલું છે કે ઈ સ્ટેપમાં તમારે વેલ્યુ મૂકવાની છે, ઈ ભૂલાઈ ન જાય અને ઈ મૂકતી વખતે ખાસ ધ્યાન રાખવાનું. ચાલો તો અહીંયા 2 એમનેમ રહે વત્તા 1 એમનેમ રહે. યસ. તાળું ખોલવાનું પહેલા. હા ભાઈ તાળું ખોલ નાખો પહેલા. 1 નો વર્ગ 1 થાય, 1 નો ઘન 1 થાય. ચાલો 2 વત્તા 1 વત્તા હવે તાળું ખુલ્લું છે, ગુણી નાખો અંદર 2 કા 2 અને આ 1 તો એમનેમ છે જ તે. આ +1 -1 કેન્સલ કરી નાખો કારણ કે વત્તે ઓછે ઓછા અને 1 માંથી 1 જાય તો 0 0 લખવાની જરૂર નથી. તો બસ આન્સર આવી ગયો 2 ને 2 4. તો એનો મતલબ એવો થયો કે આ જે સમીકરણ લખેલું છે એના માટે જો t બરાબર 1 મૂકી દેવામાં આવે તો એની વેલ્યુ કેટલી આવે? 4. ચાલો હવે આના જ માટે હજી એક દાખલો. હવે સમીકરણ તો એનું જ રહેવાનું છે. p(t) = 2 + t + 2t² - t³ એટલે કે p(t) બરાબર 2 + t + 2t² - t³. ચાલો આની જેમ હું એક રેડ માર્કર થી લખીશ કે જેમાં આપણે વેલ્યુ પુટ કરવાની છે. હવે યસ, હવે આપણી પાસે t ની વેલ્યુ કેટલી છે? જેમ પહેલા t બરાબર 1 લીધું એમ હવે t બરાબર શું લેવાનું છે તો કે 2 લેવાના છે. હવે t બરાબર 2 લેવાના છે. ચાલો તો 2 લઈને દાખલો ગણીએ. તો અહીંયા શું લખશો હવે? p(2) 2 + 2. કેમ? તો કે જ્યાં t દેખાય છે ત્યાં બધે જ 2 લખવાના થશે વત્તા 2 અહીંયા આવશે તો કે 2 નો વર્ગ અને અહીંયા આવશે 2 નો ઘન. ચાલો આગળ વધારીએ દાખલાને. હવે તો કે આ 2 ને એમનેમ રહેવા દો વત્તા આ 2 ને એમનેમ રહેવા દો. ગુણી નાખો અંદર નહીં, પહેલા તાળું ખોલવું પડે. ખોલ નાખો તાળાને તો કે 2 નો વર્ગ 4 થઈ જાય અને અહીંયા 2 નો ઘન 8 થઈ જાય. તો આ 2 વત્તા 2 વત્તા 4 દુ કેટલા થાય તો કે 8 અને -8 એમનેમ રહેવા દો. ફરીવાર +8 -8 કેન્સલ થઈ જશે તો 2 ને 2 4 થાય એટલે કે ફરીવાર આ કિંમત માટે એટલે કે t બરાબર 2 માટે આ સમીકરણની વેલ્યુ થશે 4. ક્લિયર? ચાલો આગળ જઈએ. હજી એક દાખલો ગણવાનો છે જેમાં તમને કીધું છે p(0). હવે પ્રશ્ન નંબર 2 છે તમારા પાઠ્યપુસ્તકમાં, એમાં આ જેમ હું એક દાખલો ગણાવું છું જેમાં 3 દાખલા ગણવાના છે, એવા બાકીના દાખલા છે એ હોમવર્કમાં તમારે જાતે ગણવાના છે. બરાબર છે ને? ટૂંકમાં એક જ દાખલામાં 3 દાખલા આવશે. કેમ? તો કે સમીકરણ 1 નું એક વેલ્યુ ફરશે. પહેલા 1 લઈને દાખલો ગણવાનો, પછી 2 લઈને દાખલો ગણવાનો અને પછી 0 લઈને. ચાલો આગળ જઈએ. સમીકરણ તો કે ફરીવાર એનું રીતે p(t) = 2 + t + 2t² છે અને -t³. એનું ઈ જ સમીકરણ છે પણ હવે આપણે વેલ્યુ કેટલી લેશું તો કે હવે આપણી વેલ્યુ લાસ્ટ વેલ્યુ છે t = 0. t = 0. તો અહીંયા હું પહેલા 0 મૂકી દઉં. 2 એમનેમ રહેશે, અહીંયા આવી જશે 0, અહીંયા આવી જશે 0 નો વર્ગ અને છેલ્લે આવશે 0 નો ઘન. ચાલો આગળ વધીએ. તો કે અહીંયા હવે 2 આવશે, આ 0 થઈ જશે, આ 2 0 નો વર્ગ 0
અને 0 નો ઘન ય 0, ગમે એટલી ઘાત કરો 0 ની 0 જ થાય. 2 + 0 + 2 * 0 0 - 0, જ્યાં 0 આવે ઈ તમે નો લખો તોય ચાલે, એટલે યાદ રાખજો. બરાબર, 0 લખો ન લખો કઈ ફેર ન પડે. તો આનો ફાઇનલ આન્સર આવશે આ સમીકરણ માટે t બરાબર 0 ની વેલ્યુ કેટલી છે? તો કે 2 છે. કેટલી છે? 2 છે. ચાલો આગળ વધીએ. હવે તમને ધીમે ધીમે ખ્યાલ આવવો જોઈએ કે અત્યાર સુધી જે આ કિંમત શોધવાના દાખલા છે એને કઈ રીતે સોલ્વ કરવાના છે. અને યાદ રાખજો, તમારી એક્ઝામમાં આ દાખલો 2 માર્કનો હોય. ઓકે, એટલે આ દાખલાની વાત નથી કરતો. આમાં જે એક કિંમત મૂકીને તમે દાખલો ગણો એ કેટલા માર્કનો હોય? 2 માર્કનો. જેમ આપણે આ દાખલા જોઈ ગયા. ચાલો આગળ જઈએ. ત્રીજો સવાલ, નીચે આપેલ x ની કિંમત એ આપેલ બહુપદીનું શૂન્ય છે કે નહીં તે જણાવો. પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે બહુપદીનું શૂન્ય કોને કહેવાય. બરાબર છે. હવે તમે ધોરણ 8 માં એક અવયવ ભણી ગયા કે માની લો કે આવી રીતે લખવાનું હોય x2 + 3x + 2. બરાબર છે. તો તમે આનું વિસ્તરણ કરો. તો હું અત્યારે આખું વિસ્તરણ નહીં કરું, અને જો તમને અવયવ પાડતા ન આવડતા હોય તો આપણે એક લેક્ચર એમાંય ગોઠવશું કે જેમાં શીખી લઈએ કે એ અવયવનું સોલ્યુશન કઈ રીતે આવે. તો હવે આના તમે અવયવ પાડો એટલે કંઈક આવી રીતે થાય x2 + 2x + x + 2. પછી અહીંયા 2 ના ભાગ પડી જાય x + 2 + 1 x + 2. તો આનો આન્સર આવે x + 2 અને x + 1. અને જો તમે આને 2 ને 0 સાથે સરખાવો તો આનો આન્સર આવશે, એક આન્સર આવશે -2 અને એક આન્સર આવશે -1. તો જે -2 અને -1 છે ને ઈ આ બહુપદીના શૂન્યો કહેવાય. શું કહેવાય? આ બહુપદીના શૂન્યો કહેવાય. કેમ? તો કે તમે જો -2 ને આ સમીકરણમાં મૂકી દેશો, જેમ અહીંયા કિંમત શોધવી છે એમ -2 ને તમે સમીકરણમાં મૂકી દો તો આન્સર શું થઈ જાય? 0. -1 ને તમે સમીકરણમાં મૂકી દો તો એનો આન્સર શું થઈ જશે? 0. એટલે -2 અને -1 ને શું કહેવાય? બહુપદીના શૂન્યો. ઓકે, ચાલો આગળ વધીએ. ઇન શોર્ટ, બહુપદીના શૂન્યો એટલે તમે એનું જે સોલ્યુશન કરીને જવાબ લાવો એને શું કહેવાય? બહુપદીના શૂન્યો. તો હવે અત્યારે પૂરતું એટલું સમજી લો કે જો તમને એવી સૂચના આપેલી છે કે x ની કિંમતે આપેલ બહુપદીનું શૂન્ય છે કે નહીં. હવે એક વસ્તુ સમજો તમે. જો એ કિંમત x ની અહીંયા લખેલી છે ઈ કિંમત સમીકરણમાં મૂકવાથી જવાબ 0 આવી જાય. સાંભળજો, જે કિંમત x ની અહીંયા લખેલી છે ઈ કિંમત સમીકરણમાં મૂકવાથી જવાબ 0 આવી જાય તો એને એનું શૂન્ય કહેવાય. અને જો જવાબ 0 ન આવે, 0 સિવાય કોઈ પણ જવાબ આવે, પૂર્ણાંક, અપૂર્ણાંક, દશાંશ અપૂર્ણાંક, ગમે જવાબ આવે, 0 ન આવે તો એને ઈ બહુપદીનું શૂન્ય કહેવાય નહીં. બસ અત્યારે પૂરતું આટલું યાદ રાખી લો. ચાલો તો એને સોલ્વ કરીએ. તો હવે જ્યાં x લખેલું છે ત્યાં મારે લખવાના છે -1/3. ચાલો આગળ વધારો દાખલાને. તો કે અહીંયા 3 x ની જગ્યાએ મારે શું લખવાનું છે? -1/3 + 1. હવે જુઓ તો આ બે 3 કેન્સલ થઈ શકે. યસ. તો અહીંયા વધશે -1 + 1. તો ઓછે વત્તે ઓછા, 1 માંથી 1 જાય તો 0. એનો મતલબ એવો થયો, આનો મતલબ એવો થયો કે x બરાબર -1/3 ઈ આ બહુપદી માટે શૂન્ય છે. બરાબર છે. હું અહીંયા જગ્યા નથી માટે નથી લખતો, તમારે સ્પેસિફાઈ કરવાનું છે અને સરસ મજાની એક લાઈન લખવાની છે નીચે કે x બરાબર -1/3 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. કેમ છે ભાઈ? કેવી રીતે છે? તો કે x ની વેલ્યુ મેં સમીકરણમાં મૂકું છું અને જવાબ આવે છે 0 તો એનું શૂન્ય કહેવાય. આગળ વધારો દાખલાને. ચાલો હવે એની પછીના દાખલામાં x બરાબર 4/5 લેવાનું કીધું છે. શું કીધું છે? 4/5. તો આપણે એને સમીકરણમાં મૂકીને જોઈ લઈએ. 5x - x ની કિંમત લેવાની છે 4/5 - 5. અહીંયા પાઈ કેન્સલ થઈ જાય તો 4 - પાઈ. તો 4 - પાઈ નો આન્સર તમને લાગે છે 0 આવશે? નહીં આવે.
કેમ તો કે તમને ખબર જ છે પાઈ ની વેલ્યુ શું થાય તો કે 22/7 અને જો 4 ને તમે 22/4 માંથી 22/7 બાદ કરશો તો જવાબ 0 તો નો જ આવે. કાં અહીંયા 4 હોવા જોઈએ અને કાં અહીંયા 22/7 હોવા જોઈએ. બરાબર, બે ઇક્વલ હોવું જોઈએ તો જ બાદબાકી થઈને 0 આવે. અહીંયા 0 આવશે નહીં એટલે અહીંયા હું શોર્ટમાં લખી નાખીશ નથી. અને તમારે શું લખવાનું છે? x બરાબર 4/5 એ આપેલ બહુપદી માટે શૂન્ય નથી. આગળ જાઓ. હવે આપણે કીધું છે lx m, જ્યાં x ની વેલ્યુ શું લેવાની છે? -m/l. ચાલો એને ચેક કરી લઈએ. lx m, l m ની x ની જગ્યાએ મારે શું લેવાનું થશે? -m/l. શું લેવાનું છે? -m/l + m. તો હવે જો આ l કેન્સલ થઈ જ જાય ને, એક અંશમાં છે ને એક છેદમાં છે, તો શું વધશે? તો કે -m અને +m. ઓછે વત્તે ઓછા, જેમ સંખ્યામાંથી સંખ્યા બાદ થાય 0 જવાબ આવી જાય, એમ ચલમાંથી ચલ બાદ થાય તો 0 જવાબ આવી જાય. એટલે કે આનો આન્સર થયો 0. તો અહીંયા તમે જવાબ શું આપશો? તો કે છે. કેવી રીતે લખવાનું? તો કે x બરાબર -m/l ઈ આપેલ બહુપદી માટે શૂન્ય છે. હા, ચાલો એની પછીનો દાખલો ચોથો. અત્યાર સુધી જો જે દાખલો ગણ્યો ને, દાખલા નંબર 3, એમાં તમને શૂન્ય છે કે નહીં ચકાસવાનું કહે છે. હવે પછીના દાખલામાં ઈ તમને શું કહે છે? તો કે નીચે આપેલ બહુપદીના શૂન્ય શોધો. એટલે કે એવી કઈ વેલ્યુ છે જે મૂકવાથી, જે આ સમીકરણમાં મૂકવાથી આનો જવાબ 0 થઈ જાય. તો તમને એવું થતું હશે સાહેબ ઈ તો કેમ ચેક થાય? આપણે વારાફરતી મૂકતા જાવ. ચાલો પહેલા 1 લેવી, પછી 2, પછી 3, પછી એવી રીતે માઈનસ ચેક કરો, 0 ચેક કરો, એવી કેટલીક સંખ્યાઓ ચેક કરો. અને જો સમીકરણ મોટું હોય તો વધારે વાર લાગે. તો કે એ રીત યોગ્ય છે? નહીં. એની રીત કઈ છે? જુઓ, એની રીત કઈ આવી છે તો કે જે સમીકરણ આપેલું છે તમને એને 0 સાથે સરખાવો. સાંભળજો, જે સમીકરણ તમને આપેલું છે એને તમે 0 સાથે સરખાવો એટલે તમને એની એક વેલ્યુ મળશે. હવે હું -5 ને આમ જવા દઉં તો +5 ને આમ જવા દઉં તો શું થઈ જાય? તો કે -5. એનો મતલબ એમ થયો કે જે x બરાબર -5 જવાબ આવે છે એ આ બહુપદીનું શૂન્ય છે. બરાબર ને? આપણે ચકાસતા નથી, કહી જ દેવાનું કે એનું શૂન્ય છે. કઈ રીતે? જુઓ તો એનું શૂન્ય કેવી રીતે છે? શું જવાબ આવ્યો? -5 ને. તો અહીંયા શું લખેલું છે? p of x બરાબર x + 5. તો હવે જો હું x ની જગ્યાએ -5 મૂકી દઉં તો અહીંયા -5 + 5 શું થઈ જાય? 0 થઈ ગયો. 0 તો જો 0 થઈ જાય તો ઈ વેલ્યુ ઈ સમીકરણ માટે 0 કહેવાય. હા, તો બસ કોઈ પણ સમીકરણ માટે જો શૂન્ય શોધવાનું કે તો તમારે એને કોની સાથે સરખાવી દેવાનું? 0 સાથે. અને જે x ની વેલ્યુ આવશે એના માટે શું થશે? શૂન્ય થશે. ચાલો આગળ વધીએ. આમ કેમ ગોતશો? તો કે 2x + 5 બરાબર 0. પહેલા +5 ને આમ જવા દો એટલે 2x બરાબર -5 થઈ જાય. થઈ જાય ને? કેમ તો કે +5 ઓલી પર જાય તો -5. અડધા બાળકોને એવો સવાલ છે કે 0 ક્યાં ગયો? 0 લખો કે ન લખો ફેર પડે નહીં. ઓકે, ચાલો હવે અહીંયા જો હું x ને કરતા બનાવું તો 2 ને ક્યાં જવું પડે? -5 ના છેદમાં. તો અહીંયા -5/2 આ જવાબ થઈ જશે x નો. અને ઈ વેલ્યુ આ સમીકરણ માટે શું છે? શૂન્ય. એટલે x બરાબર -5/2 ને આ સમીકરણનું શું કહેવાય? શૂન્ય. ચાલો આગળ જાઓ. તો કે હવે હું 3x બરાબર 0 લખીશ. કેમ? શૂન્ય શોધવા માટે આપેલ સમીકરણને 0 સાથે સરખાવવું પડે. ચાલો સરખાવી દીધું. તો 3x બરાબર 0 લખેલું છે. તો જો હું એમાં x ની વેલ્યુ મારે મેળવવી હોય તો હું શું કરીશ? તો કે 3 ક્યાં જશે? 0 ના છેદમાં કોઈ પણ સંખ્યામાં. હવે જો 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા હોય શું જવાબ આવે? ગોખવાનું નથી. હવે જો આનો મતલબ શું થાય? તમારી પાસે 0 ચોકલેટ છે અને ખાવાવાળા 3 જણા છે. બધાના ભાગમાં કેટલી આવે? એકય નહીં. કેમ? તમારી પાસે ચોકલેટ જ નથી. તો કેટલી આવે બધાના ભાગમાં? 0. તો આનો મતલબ શું થયો? આનો આન્સર શું આવે? 0. શું આન્સર આવે? 0. કેમ? તો કે x બરાબર 0 ના છેદમાં 3, 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા, આન્સર આવે 0.
તો એનો મતલબ એમ થયો કે x બરાબર 0 ઈ આપેલ સમીકરણ માટેનું શૂન્ય છે. ચાલો આગળ જઈએ. cx d તો તમે અહીં આમ કરશો ને cx d = 0. પહેલા પ્લસ d ને આમ જવા દો તો ઈ માઈનસ થઈ જાય. પ્લસ d ને આમ જવા દો તો ઈ માઈનસ થઈ જાય. હવે જો x ને કરતા બનાવું તો -d ના છેદમાં c માઈનસ d ના છેદમાં c અને ઈ માઈનસ d ના છેદમાં c છે ઈ આ સમીકરણ માટે શું થઈ જાય 0. શું થઈ જાય 0. ક્લિયર? તો આ લેક્ચરમાં આપણે જેટલી ચર્ચા કરી છે એને હું એકવાર રિપીટ કરું છું, શાંતિથી જોઈ લો અને આખો લેક્ચર કમ્પ્લીટ થાય પછીનું જે હોમવર્ક છે એ તમે બહુ સારી રીતે કરી શકશો. જો રેપિડ રિવિઝન કરવી. સૌથી પહેલા આપણે શું જોયું તો કે સ્વાધ્યાય 2.2 માં પ્રશ્ન નંબર 1 છે x ની કિંમત માટે એટલે કે x માં જુદી જુદી કિંમત આપેલી છે એની તમે સમીકરણમાં મૂકો અને આન્સર શું આવે છે. બહુ સરસ મજાનો અને IMP દાખલો છે જે તમને પરીક્ષામાં 2 માર્કમાં પૂછાઈ શકે અને બહુ સહેલો દાખલો છે. એટલે પહેલા x ની જે વેલ્યુ આપેલી હોય એમાં સમીકરણમાં મૂકવાથી કેમ કિંમત મેળવાય ઈ જોઈ લીધું. ત્યારબાદ તો કે સેમ ક્વેશ્ચન છે, ખાલી એને પૂછવાની પેટર્ન ચેન્જ કરી નાખી. એક જ સમીકરણ માટે તમને 3 વેલ્યુ પૂછે છે. મેં અહીંયા એક દાખલો ગણેલો છે, બાકીના જે સ્વાધ્યાયના દાખલા છે તમારે જાતે ગણવાના છે હોમવર્કમાં. તો પહેલા p(1) માટે વેલ્યુ મેળવી, પછી p(2) માટે અને પછી p(0) માટે. ઓકે, એની પછીનો ક્વેશ્ચન છે કે નીચે આપેલી x ની કિંમત આપેલ બહુપદીનું શૂન્ય છે કે નહીં તે ચકાસો. કેમ ચકાસવાનું? જેમ આ દાખલો ગણો છો એમ જ આ દાખલો ગણવાનો છે. જે x ની વેલ્યુ બાજુમાં આપેલી છે એ મૂકી દો. જો જવાબ 0 આવે તો એનું શૂન્ય છે, જવાબ 0 ન આવે તો એનું શૂન્ય નથી. ટૂંકમાં DNA ટેસ્ટ. DNA ટેસ્ટનો મતલબ શું થાય કે કોઈ પણ બાળક હોય એના માતા-પિતાની શોધ કરવી હોય તો એ શું કરે તો કે એના મમ્મીનો DNA, મમ્મી અથવા પપ્પાનો DNA ટેસ્ટ કરે, એનો DNA ટેસ્ટ કરે બાળકનો. ઈ બે મેચ થાય તો એનું બાળક કહેવાય. બસ આપણે અહીંયા DNA ટેસ્ટ જ કરવાનો છે. DNA ટેસ્ટ કેમ કરાય? x ની વેલ્યુ સમીકરણમાં મૂકી દો, જવાબ 0 આવે તો એનું શૂન્ય છે એટલે કે એનો DNA ટેસ્ટ પોઝિટિવ. અને જો શૂન્ય નથી તો જવાબ આવશે 0 સિવાય કોઈ પણ જવાબ આવે તો એનું શૂન્ય નથી. ચાલો આગળ જઈએ. એની પછી શું શીખ્યા કે નીચે આપેલ બહુપદીના શૂન્ય શોધો. શૂન્ય કઈ રીતે શોધાય? જે સમીકરણ તમને આપેલું છે બરાબર 0 લખી નાખો અને એને સાદું રૂપ આપીને x બરાબર જે જવાબ લાવો એ કિંમત સમીકરણ માટે શું થશે એનું શૂન્ય. એટલે એનો મતલબ શું થયો કે ઈ કિંમત સમીકરણમાં મૂકી દેવાથી જવાબ આવી જશે 0 એટલે એને કહેવાય બહુપદીનું શૂન્ય. તો આ લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ અને હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું એક સરસ મજાના ટોપિક સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહેજો, ઘરમાં જ રહેજો. આવજો. થેન્ક યુ.